અહંકારનું રક્ષણ. આપણે કહ્યું હતું કે વાણી છે તે અહંકારથી નીકળે છે. એવું છે ને કે વાણી બોલે તેનો વાંધો નથી, એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ. રક્ષણ ન હોવું જોઈએ એનો અર્થ આપણે સાચા છીએ એવી ભાવના ન હોવી જોઈએ, એમ? અમે સાચા છીએ એનું નામ જ રક્ષણ કહેવાય. અને રક્ષણ ના હોય તો કશું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈને વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે તેનાથી બહુ વાગે છે. હું નાના છોકરાને બહુ મારું તો એ તેમને કશું એ ના થાય, અને જો રીસમાં જરાક તમે ટપલી મારી હોય તો એ રડારોળ કરી મૂકે. એટલે એને વાગ્યાનું દુઃખ નથી, અહંકાર ઘવાયો તેનું દુઃખ છે. શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે અહંકાર એક એવો ગુણ છે કે જે બધા માણસને આંધળો ભીંત બનાવે. ભાઈઓમાં પણ દુશ્મની થઈ જાય, સગો ભાઈ ક્યારે પાયમાલ થઈ જાય એવું વિચારે. અરે સગો બાપ પણ એવો છોકરાને આશીર્વાદ આપે કે ક્યારે એ પાયમાલ થઈ જાય. અહંકાર શું નુકસાન ના કરે. એટલે આપણે અહંકારને ઓળખી રાખવો જોઈએ કે આ આપણો કોણ છે તે. પણ અમારું કામ કરવા માટે અમારે અહંકાર તો જોઈએ જ ને. એ કામ કરવાનો અહંકાર હોય જ, એની કોણ ના પાડે છે. પણ એ અહંકારને જાણવો જોઈએ કે અહંકારમાં આવા ગુણો છે. એટલે આપણને એની પર પ્રેમ રહે નહીં, આસક્તિ રહે નહીં. આપણે ગમે તેટલું કરીએ પણ સામો ન સુધરે તો શું કરવું? પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા, તેનાથી લોક ઉલટા બગડ્યા. સુધારવા જાય કે બગડે, પોતે જ બગડેલો હોય તો શું થાય? આપણે સુધરવું સહેલામાં સહેલું છે. આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ એ મીનિંગલેસ છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. તમે કહો કે આવું ના કરીશ, ત્યારે સામો કહે કે જાઓ, અમે તો એવું જ કરવાના. આ તો સામો ઉલટો વધારે અવળો ફર્યો. આમાં અહંકારની જરૂર જ નથી. અહંકારથી સામાને દબડાવી કરીને કામ કરાવવા જઈએ તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી ત્યાં તેને બધા કાયમ સિન્સિયર હોય, ત્યાં મોરાલિટી હોય. આપણો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર બધાને ખૂંચે છે. નાના છોકરાને જરાક અક્કલ વગરનો મૂર્ખ ગધેડો એમ જો કહ્યું તો તે વાંકો ફાટે, ને બાબા તું બહુ ડાયો છે એમ કહીએ કે તરત એ માની જાય. અને એને બહુ ડાયો કહીએ તોય એ બગડશે? મૂર્ખ કહીએ તો એ બગડી જાય, ને બહુ ડાયો કહીએ તો એ બગડી જાય. કારણ કે ડાયો કહીએ એટલે એના અહંકારને એન્કરેજમેન્ટ મળી જાય, અને મૂર્ખ કહો તો સાયકોલોજીકલ ફેક્ટર અવળી પડે. ડાયા માણસને 25-50 વખત મૂર્ખ કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે ખરેખર શું હું ગાંડો હોઈશ? એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાને તારા જેવો ડાયો આ જગતમાં કોઈ નથી એમ કરી કરીને એન્કરેજમેન્ટ આપું છું. આ જગતમાં હંમેશા પોઝિટિવ લો, નેગેટિવ તરફ ચાલશો નહીં. પોઝિટિવનો ઉપાય થશે. હું તમને ડાયો કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો તો મને તમને થાપોટ મારતાંય આવડે. નહીં તો એ અવળે રસ્તે ચાલે, અને એને એન્કરેજ ના કરીએ તો એ આગળ વધે નહીં. અહંકાર નુકસાન કરતા છે એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે. વ્યવહારનો અર્થ શો? આપીને લો, અગર તો લઈને આપો, એનું નામ વ્યવહાર. હું કોઈને આપતોય નથી ને હું કોઈનું લેતોય નથી. મને કોઈ આપતું એ નથી. હું મારા સ્વરૂપમાં જ રહું છું. વ્યવહાર એવો બદલો કે આપણે આપીને લેવાનું છે, એટલે પાછો આપવા આવે તે ઘડીએ જો પોષાતું હોય તો આપો. આપણે વાવમાં જઈને કહીએ કે તું બદમાશ છે, તો વાવ પણ કહેશે તું બદમાશ છે. અને આપણે કહીએ કે તું 14 લોકનો નાથ છે, તો તે પણ આપણને કહે કે તું 14 લોકનો નાથ છે. માટે આમાં આપણને જેવું ગમે છે તે બોલવું, એવું પ્રોજેક્ટ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ દખલ કરી નથી.
દુનિયામાં કોઈને અક્કલ વગરનો કહેશો નહીં, અક્કલવાળો જ કહેજો. તું ડાયો છે એવું જ કહેશો તો તમારું કામ થશે. એક માણસ એની ભેંસને કહેતો હતો કે તું બહુ ડાહી છે બા, બહુ અક્કલવાળી છો, સમજણવાળી છો. મેં એને પૂછ્યું, ભેંસને તું આમ કેમ કહે છે? ત્યારે એણે કહ્યું કે આવું ના કહું તો ભેંસ દૂધ દેવાનું જ બંધ કરી દે. ભેંસ જો આવું સમજે છે તો માણસો શું ના સમજે? જીવાણી મનમાં ઘૂંટાણી અને જો બહાર ના નીકળી, ઘૂંટાણી અને જો બહાર ના નીકળી, ને ધુંધવાઈ સીમા તૂટતા પછી ફાટે વિષમ લઘરી. ઘણીવાર વડીલ હોય કે જેની સત્તા નીચે રહેવાનું હોય ત્યાં ઠપકો મળે એટલે અંદર આ અંતરવાણી શરૂ થઈ જાય. એટલે એવું આમ ઉછળે, પછી જે દિવસે નીકળે ત્યારે કોઈ પણ પ્રકારના કાનૂન વગર નીકળે કે ડિક્શનરીમાં ન હોય એવી ભાષાએ નીકળવા માંડે. આ ડરથી ઘણીવાર આવું થઈ જાય છે. જીવાણી મનમાં ઘૂંટાણી અને જો બહાર ના નીકળી, ને ધુંધવાઈ સીમા તૂટતા પછી ફાટે વિષમ લઘરી. સહજ વાણીથી કોઈનું નથી દુભાતું માન્ય પ્રમાણ. જે બોલો વાગે છે કોઈને નથી જળવાતું વાણી પ્રમાણ. જે શબ્દો વાગે છે કોઈને નથી જળવાતું વાણી પ્રમાણ. જે ભાષા જીવને બાળે છે અને સુધરતું કંઈ જ નથી. જે ભાષા જીવને બાળે છે અને સુધરતું કંઈ જ નથી. છે ભૂલ જ બોલનારાની અને બગડે છે બાજી બધી. છે ભૂલ જ બોલનારાની અને બગડે છે બાજી બધી.
અહંકારે ભરી ભાષા નિરર્થક ફાટી અથડાવે. અહંકારે ભરી ભાષા નિરર્થક ફાટી અથડાવે. ઘણા સત્યવાદીના ઓલા પૂછા થઈને ફરતા હોય ને કે આપણે તો કોઈની સાડી બહાર ન રાખીએ, તળ ને ફળ જે હોય એ મોઢે કહી દઈએ. અહંકારે ભરી ભાષા નિરર્થક ફાટી અથડાવે. અને રહેશે જફાકામાં સંબંધ વ્યવહાર તોડાવે. અને રહેશે જફાકામાં સંબંધ વ્યવહાર તોડાવે. સાચું છે છૂટેલા તીર જેવા શબ્દ. હું બોલ્યો તે જ સાચું છે છૂટેલા તીર જેવા શબ્દ. ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધશે ગાળ ને અપશબ્દ. ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધશે ગાળ ને અપશબ્દ. અને જે ભૂલનું રક્ષણ કરો એ ભૂલ ક્યારેય પછી જાય નહીં. દાદા એક સાવ સામાન્ય કે કોઈ ત્યાગી હોય ને છીકણીની ટેવ હોય ને પૂછીએ કે સાહેબ છીકણી આપ લો છો? હા એ તો ચાલે એટલું. દાદા કે 25 વર્ષ સુધી છીકણી રહેશે. રક્ષણ કર્યું ને પાછું. એને બદલે દાદા પોતે શું કરતા, કોઈ પૂછે ને કે દાદા બીડી પીઓ છો તો કે આ મારી ખુલ્લી નબળાઈ છે ભાઈ, આ પ્રમાણે કહી દેતા, એટલે અથડામણ ન થાય. ભૂલોની રક્ષણા કરતા નથી નીકળતી ખોખેથી. ભૂલોની રક્ષણા કરતા નથી નીકળતી ખોખેથી. ભૂલો સમજે છે આ ઘરમાં અમે જમશું નિરાંતેથી. સમજે છે આ ઘરમાં અમે જમશું નિરાંતેથી.
રીસથી મારી દ્યો ટપલું તો નાનું બાળ પણ રડશે. જો રીસથી મારી દ્યો ટપલું તો નાનું બાળ પણ રડશે. ઘવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે. ઘવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે. અહંકારી કશાયો સંગ સલાહો આપે વણ માગી. ધણી જ્યાં પોતે ગરબડિયો ત્યાં બૈરી વિફરે વચકાથી. અહંકારી કશાયો સંગ સલાહો આપે વણ માંગી. ધણી જ્યાં પોતે ગરબડિયો ત્યાં બૈરી વિફરે વચકાથી. શબ્દ પાછા પડે છે ત્યાં ખૂંચે છે ગાંડો અહંકાર. કહો તેથી કરે ઉલટું ત્યાં જાણો છે ભૂલોનો માર. શબ્દ પાછા પડે છે ત્યાં ખૂંચે છે ગાંડો અહંકાર. કહો તેથી કરે ઉલટું ત્યાં જાણો છે ભૂલોનો માર. મૂર્ખ અક્કલ વગરનો છે કહ્યું ત્યાં પુત્ર વાંકો થાય. મૂર્ખ અક્કલ વગરનો છે કહ્યું ત્યાં પુત્ર વાંકો થાય. પછી ચીભડા જ ફાટે છે ને જાતે ઘર ધોવાનું ભાઈ. દાદા કહે છે કે આજની પેઢી
બિલકુલ સહનશીલતા વાળી નથી. જરાક પણ ઊંચે સાદે કહ્યું ને, ગમે એવું ઊંધા પગલા લઈ લઈએ, પછી જાહેર ખબર આપવી પડે કે ભાઈ તું જ્યાં હો ત્યાંથી પાછો આવ, તને કોઈ કાંઈ કહેશે નહીં. પછી ઊંધું કંઈક પગલું ભરી દે અને પછી એ ચીબડું ઘરમાં ફાટે, પછી ચીબડાને કાંઈ પડી નથી, એ ઘર આપણે ધોવું પડે પાછું. પાકેલા ચીબડા જેવી પેઢી છે આજની. પછી ચીબડા જ ફાટે છે ને જાતે ઘર ધોવાનું ભાઈ. બહુ ડાહી છે મારી ભેંસ, કહ્યું તો દોહવા દેતી જ. આ તો દાદાને પ્રત્યક્ષ દાખલો બન્યો હતો. આપણે દાદા તો નાના નાના ગામડામાં બી જતા હતા ને, તો દાદા નીકળ્યા સવારે દાંતણ પાણી ને બધું, અમે બેઠા હતા અહીંયા ઓલા ઓટલા પર, ને પછી ઓલો હા મારી ભેંસ બહુ ડાય એમ કરીને પછી દોવા બેઠો. એટલે કેતા ભેંસને બી ડાય કહેવાનું, તો ગાંડી ઘઉં તો નહીં દોવા દે કે ડાય કેવી પડે કે જનાવર છે તો શું થયું. બહુ ડાઈ છે મારી ભેંસ, કહ્યું તો દોહવા દેતી જ. વહુ ડાહી છે કેશો તો બને છે ગાંડી આજ્ઞાંકિત. વહુ ડાહી છે કેશો તો બને છે ગાંડી આજ્ઞાંકિત. બન્યો જ્યાં ખુરશીમાં સાહેબ, સર્વન્ટને માંડીઓ વઢવા. બન્યો જ્યાં ખુરશીમાં સાહેબ, સર્વન્ટને માંડીઓ વઢવા. અમે પણ નોકરી કરતા હતા ત્યાં અમને કોઈ વખત ઘણી વખત કારણ વગર બી છે ને શેઠ ગુસ્સો કરે, આમ પછી અંદર તો એવું આમ ઉકળાટ થઈ જાય, પણ બોલી શકાય નહીં નોકરી કરતા હોઈએ એટલે. પછી દાદા સાંજે સત્સંગમાં 2-3 વાર આવવું જોયું ને, મને કઈ વઢવા માટે તો સાહેબ થયો છે, નહીતર તું નો થાત. પણ દાદા એટલું કે ને આપણી ગાંઠ તૂટી જાય, પછી કોઈ દી શેઠ પર અભાવ ન થયો. એ તો પેલા અંદર શરૂ થઈ જતું હતું યુદ્ધ. પણ એ દાદાની આ ખૂબી હતી, એક શબ્દમાં એવું આપણને કહી દઈએ, આપણે પ્રશ્ન બી નથી પૂછ્યો કોઈ દિવસ, પણ જ્યાં આપણે મૂંઝાતા હોઈએ એ જગા પર ચોંટ મારીને બરાબર કહી દે. એ વઢે છે, બીજા કોઈને ખબર બી ના પડે કે કઈ બાબત ઉપર વાત કરી ને આપણે પકડી લેવાની વાત. બન્યો જ્યાં ખુરશીમાં સાહેબ, સર્વન્ટને માંડીઓ વઢવા. ત્યાં સત્તા ખૂંચવે કુદરત, જે સત્તા માંડ્યો વાપરવા. તુલસીદાસે સાખી કહી છે ને, तुलसी हाय गरीब की कभी न खाली जाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए.
કતલ થાય છે જે જનાવરો, એ કાંઈ ખુશીથી થતા હશે? એ વખતે તેને કેટલો ત્રાસ થતો હોય. પણ એ ચામડાની જ્યારે ધમણ બને, એ ધમણથી ઓલો લોહાર આમ હવા ભરે ને, ગમે એવું લોઢું હોય ને એ ખલાસ થઈ જાય. આને આ જીવનમાં જ જો હાઈ લાગી ગઈ કોઈની તો બધું જ સર્વનાશ થઈ જાય. એટલે ગરીબોની સાથે અથવા પોતાનાથી અંડરહેન્ડની સાથે બહુ સંભાળીને કામ કરવા જેવું છે આ કાળમાં. તો કોઈ ગરીબની હાઈ લાગી જાય બધું ફના કરી નાખે. ત્યાં સત્તા ખૂંચવે કુદરત જે સત્તા માંડ્યો વાપરવા, બીજાની ખોડ કાઢ્યાથી થઈએ આપણે કડવા. બીજાની ખોડ કાઢ્યાથી થઈએ આપણે કડવા. જો ફૂલને સૂંઘવું હોય તો ન કાંટાને કદી અડવા. એટલે તો દાદાજીએ એમની હાજરીમાં 60,000 એવી અલગ અલગ પ્રકૃતિઓને જ્ઞાન આપેલું, પણ કોઈની હારે દાદાએ કોઈ દિવસ મતભેદ નથી પાડ્યો. ભલા જે આમ વીઆઈપી ગણાય ને એવા માણસો કોઈનું બને નહીં, પણ દાદાની પાસે પાછા બધા પાંસરા. એટલે અમીન સાહેબ તો ઘણી વાર કે આ 60,000 ગાંડિયાને દાદાએ કેવી રીતે હાંચવા હશે, એ જ મોટામાં મોટી આશ્ચર્ય છે. આમ જુઓ તો જે ક્રેક કહેવાય ને, અડધા સ્ક્રૂ આમ, એવા એન્જિન બધા આવ્યા હતા. એ એન્જિનને પાછા દાદાએ દોડાવ્યા બધાને, પાટા ઉપરથી ઉતરી ગયેલા, ક્યાંય બી અથડે પડેલા એવા એન્જિનને બરાબર સાંધો રેણ કરી ને ચાલતા દોડતા કરી દીધા બધાને. બીજાન જો ફૂલને સૂંઘવું હોય તો ન કાંટા ને કદી અડવા. દિયો વાણીથી પ્રોત્સાહન ઘણા સારા ગુણો ટાંકી. અને દેખાય કઈ અવગણ તુરંતે ટાંકી દ્યો ઢાંકી. દાદા ખાસ કહેતા કે આ કાળમાં 2 ઇંચ જ અંદર ખોંચશો ને એટલે ગટર જ નીકળશે. એટલે કે જો તમારે દુર્ગંધ ન ગમતી હોય તો કોઈની એ ગટર ખોદશો નહીં. પાછળથી પણ કોઈને માટે અવગુણ બોલીએ તો એ સ્પંદનો ત્યાં પહોંચી જાય છે. જ્યારે મળે ત્યારે એકબીજાના હૃદય ઉઘડી ન શકે, વાત ન થઈ શકે. અંદર આંતરો અભિપ્રાયનો અંતરાય પડી ગયો છે અંદર. દિયો વાણીથી પ્રોત્સાહન ઘણા સારા ગુણો ટાંકી. અને દેખાય કઈ અવગણ તુરંતે ટાંકી દ્યો ઢાંકી.
બધી બાજુથી અંધો ભૂત અહંકાર બાંધે જાજાવેર. કુટુંબી સાથે તાતા ઝેર મહાન નુકસાન કાઢે તેલ. અહંકાર આંધળો છે અને ગાંડો છે પાછો, એટલે એની ઉપર જોવાનું કે અહંકાર ક્યાં ક્યાં કેવો વિફરેલો નીકળે છે કે ડાયો નીકળે છે. બધી બાજુથી અંધો ભૂત અહંકાર બાંધે જાજાવેર. કુટુંબી સાથે તાતા ઝેર મહાન નુકસાન કાઢે તેલ. સગો બાપો વિચારે કે હો જો પાય માલક પુત. કે હો જો જુવાનીના જોશમાં બાપાની સામે એવું બોલી જાય ને, બાપા જવાન છોકરા છોકરી વહુ હોય કહી ન શકે, પણ અંદરથી નિશાસો નાખે કે હાળનું ધનોત પનોત નીકળી જજો. થઈ શકે છે આ કાળમાં? શું બને? ન બને. સગો બાપો વિચારે કે હો જો પાય માલક પુત. વિચારે કે હો જો નઠારે કોઈનું હૈયો છે ખુદનો વેર વિહુનું ભૂત. છે ખુદનો વેર નઠારે કોઈનો હૈયો છે ખુદનો વેર વિહુનો ભૂત. વેરવી નહીવત જ્યાં છે અહંકાર બધાને શાંતિ આપસમાં. બધું મોરલ ને સિન્સિયર હિતો મિત પ્રીત સુખ સતમાં. નહીવત જ્યાં છે અહંકાર બધાને શાંતિ આપસમાં. બધું મોરલ ને સિન્સિયર હિતો મિત પ્રીત સુખ સતમાં. જગતમાં સુખી થવાને બધાનું જોવું પોઝિટિવ. જગત વ્યવહારમાં નિયમ છે give and take આદિ believe. નિયમ છે give and take આદિ believe.
જગતનો કાયદો એવો, જેવું તમે આપશો એવું તમને મળશે, જેવો પડઘો એવો પ્રત્યુત્તર. જગતમાં સુખી થવાને બધાનું જોવું પોઝિટિવ. જગત વ્યવહારમાં નિયમ છે ગીવ એન્ડ ટેક આદિ બિલીવ. જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન. તો મેળવ સારો માલ દઈ કરેક્શન જાતે કર પ્રથમ. જે પ્રોજેક્ટો ગમે તમને. એક 70 વર્ષના સાહિત્યકાર, એને કોઈ પૂછ્યું કે તમારી જિંદગીમાં ખ્વાહિશ હવે શું છે? તો કે મારી આ જે પહેલી આવૃત્તિ બહાર પડી એમાં ઘણી મિસ્ટેક હતી, પણ બીજી આવૃત્તિમાંથી આ મિસ્ટેક કાઢી નાખીશ. 70 વર્ષે અનુભવ જ્ઞાન તો થાય ને, ક્યાં ક્યાં કેવી કેવી ભૂલ કરી છે. એટલે કે બીજી સેકન્ડ આવૃત્તિ થશે એમાં આ બધી મિસ્ટેક નીકળી ગઈ હશે. અને એ જ માણસ ભગવાન થઈ શકે. એક ભૂલ એક વાર થાય પણ ફરી વાર રિપીટ ન થાય, એનું નામ માણસ. જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન. તો મેળવ સારો માલ દઈ કરેક્શન જાતે કર પ્રથમ. જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું. સુધારી જેણે ખુદની જાત જગત કલ્યાણ થઈ ગયેલું. જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું. સુધારી જેણે ખુદની જાત જગત કલ્યાણ થઈ ગયેલું. જીવો જે માઇલ પર ઊભા તે સ્ટેજે લાગે ત્યાં સાચું. તમે ખોટા કહો તેને બફાઈ જાય છે કાચું. જીવો જે માઇલ પર ઊભા તે સ્ટેજે લાગે ત્યાં સાચું.
તમે ખોટા કહો તેને બફાઈ જાય છે કાચું. સત્સંગમાં દાદાજી પાસે ઘણીવાર પ્રશ્ન આવે ને, એમાં જ્યારે એડજસ્ટ એવરીવેર અને આપણે આપણી ભૂલ છે ને આવું બધું બોલે ને, પણ લેડીઝ વર્ગમાંથી 99% એવો સામો પ્રશ્ન આવે જ, દાદા આપણે સાચા હોઈએ તો એ બી આપણે જ સહન કરવાનું? જીવો જે માઇલ પર ઊભા તે સ્ટેજે લાગે ત્યાં સાચું. તમે ખોટા કહો તેને બફાઈ જાય છે કાચું. પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળ. પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળ. રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ. રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ. આપણા વ્યવહાર જગતના સત્ય અને અસત્ય અંતિમ દશાએ સિદ્ધ ક્ષેત્રમાં બધું જ પોકળ છે. પુણ્યશાળીઓને જેવો ભાવ કરે એવું મળી જાય. વંશરાજભાઈએ કેવું એક સબ્જેક્ટ ઉપર લો તો એક જ સબ્જેક્ટ ઉપર વાણી ઉપરની પદ નીકળું. જય સચ્ચિદાનંદ.